શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ કૃષ્ણ વંદે જગદગુરુમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં જન્માષ્ટમી ક્યારે છે, જન્માષ્ટમીની વ્રત વિધિ, પૂજા તથા જન્માષ્ટમી કેવી રીતે પૂજવવી, શ્રી કૃષ્ણની કેવા પ્રકારની મૂર્તિ લાવી, શ્રી કૃષ્ણને કેવી રીતે શણગારવા, નૈવેદ્યમાં શું ધરાવવું, પ્રાર્થના અને સ્તુતિ કેવી રીતે કરવી, પૂજામાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, જન્માષ્ટમી પૂજા વિધિ, જન્માષ્ટમીના બીજા દિવસે પતરાળી જમવાનો શું મહિમા છે તથા પંચાજસીનો પ્રસાદ શા માટે અપાય છે, દહીં હાંડી ફોડવાનું મહાત્મ્ય શું છે તથા જન્માષ્ટમી ઉપવાસનું શું મહત્ત્વ છે, તે વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. કૃષ્ણ એટલે એવું ચરિત્ર જે શબ્દોમાં ન વર્ણવી શકાય. કૃષ્ણ ભક્તિ એટલે એક એવી અનુભૂતિ જેનો માત્ર અનુભવ કરી શકાય. કૃષ્ણ લીલા એટલે જેને સ્વયં ઇન્દ્ર પણ ના સમજી શકે. અને કૃષ્ણ જન્મોત્સવ એટલે ઉત્સવ જેમાં સાક્ષાત પરમાત્માની અનુભૂતિ થાય. જન્માષ્ટમી પર્વ પ્રમુખ તહેવારોમાંનો એક છે. જન્માષ્ટમીનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે 26મી ઓગસ્ટને દિવસે સોમવારે ઉજવવામાં આવશે. દ્વાપર યુગમાં ભગવાન વિષ્ણુએ શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણ તરીકે અવતાર લીધો હતો. આ વખતે જન્માષ્ટમી પર સોમવાર અને રોહિણી નક્ષત્રના સંયોગને કારણે સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે. આ વખતે જયંતી યોગ, રોહિણી નક્ષત્ર, સોમવાર અને વૃષભચંદ્રનો દુર્લભ સંયોગ બની રહ્યો છે. આ યોગ 5251 વર્ષ પહેલાં શ્રી કૃષ્ણના જન્મ સમયે બન્યો હતો. તેથી આ યોગમાં કરવામાં આવતી પૂજા અખૂટ પુણ્ય મળે છે. શ્રી કૃષ્ણની પૂજાનું શુભ મુહૂર્ત છે 16 ઓગસ્ટ સોમવારે સવારે 6 વાગ્યાથી 7:30 સુધી અને બપોરે 1:30થી લઈને 7:30 સુધી. જન્મોત્સવનું મુહૂર્ત છે રાત્રે 12 વાગ્યાથી 12:48 સુધી, રાત્રિનું 8મું મુહૂર્ત. શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુના 8મા અવતાર છે. દ્વાપર યુગમાં જ્યારે અધર્મ વધી રહ્યો હતો ત્યારે ભગવાન વિષ્ણુએ ધર્મની સ્થાપના કરવા માટે શ્રી કૃષ્ણ તરીકે અવતાર લીધો હતો. શ્રી કૃષ્ણના કારણે કંસ, જરાસંઘ, કાલયવન જેવા રાક્ષસોનો નાશ થયો. પાંડવોને મદદ કરીને ભગવાને અધર્મી કૌરવ વંશનો નાશ કર્યો. ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસનામાં કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. જન્માષ્ટમી પર પૂજા કરવાની પદ્ધતિ અને તેની સાથે જોડાયેલી ઘણી વાતો. બાળ ગોપાલની મૂર્તિને સ્નાન કરાવવા માટે મોટું વાસણ, તાંબાનો લોટો, દૂધ, વસ્ત્ર, આભૂષણ, ચોખા, કંકુ, દીવો, તેલ, દિવેટ, અગરબત્તી, ફૂલ, અષ્ટગંધ, તુલસી, તલ, જનોઈ, ફળ, મીઠાઈ, નાળિયેર, પંચામૃત, સૂકા મેવા, માખણ, મિશ્રી, પાન, દક્ષિણા વગેરે. 16મી ઓગસ્ટે શહેરના મંદિરોમાં ભગવાન શ્રી કૃષ્ણની જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. જન્માષ્ટમીના દિવસે જયંતી યોગ, રોહિણી નક્ષત્ર, સોમવાર અને વૃષભચંદ્રનો દુર્લભ સંયોગ બની રહ્યો છે. આ યોગ 5251 વર્ષ પહેલાં શ્રી કૃષ્ણના જન્મ સમયે થયો હતો. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ સોમવારે મધ્યરાત્રિએ રોહિણી નક્ષત્ર અને અષ્ટમી તિથિના સંગાથે જયંતી નામના યોગમાં થયો હતો. આ વખતે પણ એ જ યોગ અને એ જ સંયોગ રચાયો છે. શ્રી કૃષ્ણનો જન્મ 8મા અવતાર તરીકે 8મા મનુ વૈવત્સના મન્વંતરના 28મા દ્વાપરમાં શ્રાવણના કૃષ્ણ પક્ષની અષ્ટમીના રોજ 8મા મુહૂર્તમાં મધ્યરાત્રિએ જયંતી નામના યોગમાં અને રોહિણી નક્ષત્રે થયો હતો. જ્યારે ચંદ્ર વૃષભ રાશિમાં ઉચ્ચ સ્થાને બિરાજમાન હતા એ દિવસે સોમવાર હતો અને અત્યારે હાલમાં પણ એ જ સંયોગ રચાયા છે. 16 ઓગસ્ટને સોમવારે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે જયંતી યોગ થશે, જ્યારે
રોહિણી બપોરે 3:55 શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 27 ઓગસ્ટે બપોરે 3:38 સમાપ્ત થશે. જ્યારે અષ્ટમી તિથિ 26 ઓગસ્ટના રોજ સવારે 3:39 શરૂ થશે અને બીજા દિવસે 17મી ઓગસ્ટના રોજ સવારે 2:19 સમાપ્ત થશે. આ દિવસે વૃષભ રાશિમાં ગુરુ સાથે ચંદ્રનો યુતિ થવાથી ગર્જ કેસરી નામનો શુભ યોગ રચાશે. આ દિવસે શનિ પોતાની રાશિના કેન્દ્રમાં હોવાને કારણે શશ રાજયોગ પણ બની રહ્યો છે. તેથી શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર પંડિતોને દાન દક્ષિણા કરવી ઘણી શુભ છે. જન્માષ્ટમી પૂજા કેવી રીતે કરવી? સૌથી પહેલાં ભગવાન શ્રી ગણેશજીને સ્નાન કરાવો, નવા વસ્ત્ર અર્પણ કરો, ફળ, પુષ્પ, અક્ષત વગેરે અર્પણ કરો, ધૂપ અને દીવો પ્રગટાવો. કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરતા શ્રી કૃષ્ણની પૂજા કરો અને શુદ્ધ જળ અને પંચામૃતથી અભિષેક કરો. ભગવાનને જનોઈ અર્પણ કરો, ચંદન, ચોખા, અબીલ અને ગુલાલ ચડાવો, નવા વસ્ત્ર પહેરાવો અને આભૂષણોથી શણગારો. માળા, પુષ્પ, ફળ અને તુલસી પત્ર અર્પણ કરો. સૂકા મેવા, મીઠાઈઓ, માખણ, મિશ્રીનો નૈવેદ્ય ધરાવો અને પાન ચડાવો. ધૂપ દીપ કરો અને નાળિયેર પર પૈસા મૂકીને ભગવાનને દક્ષિણા અર્પણ કરો અને ભગવાનને પારણામાં ઝુલાવો. ચંદ્રદેવને જળ અર્પણ કરવું. બલરામ, યશોદા માતા અને ગાયની મૂર્તિની આ જ રીતે પૂજા કરવી. કપૂર પ્રગટાવીને આરતી કરવી. ત્યાર પછી પરિક્રમા કરવી. પૂજા દરમિયાન અજાણતા થયેલી ભૂલ માટે ક્ષમા યાચના માગવી. છેલ્લે પ્રસાદ લેવો અને વહેંચો. ત્યાર પછી ભજન કીર્તન કરવા. શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. આ દિવસે ભગવાન વિષ્ણુના 8મા અવતાર રૂપે શ્રી કૃષ્ણ ભગવાને જન્મ લીધો હતો. આ શુભ અવસરે લાડુ અને શાલિગ્રામની વિશેષ પૂજા કરવામાં આવતી હોય છે. તેનો અભિષેક પણ કરવામાં આવે છે. માન્યતા અનુસાર ભગવાન કૃષ્ણના બાલ ગોપાલ સ્વરૂપની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવાથી સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આશીર્વાદ મળે છે અને ધાર્યા કામ પણ સફળ થાય છે. જન્માષ્ટમીના દિવસે સવારે સ્નાન કરી, ઉપવાસ કરવી અને પૂજા કરવાની પ્રતિજ્ઞા લેવી. દિવસભર પાણી અથવા ફળ આરોગવા. ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિને પાણી પાત્રમાં રાખો. પહેલાં મૂર્તિને દૂધ, પછી દહીં, પછી મધ અને ખાંડ અને છેલ્લે ઘીથી પંચામૃત સ્નાન કરાવો. ત્યાર પછી કાનાને જળથી સ્નાન કરાવો. ધ્યાન રાખો કે જે વસ્તુઓ અર્પણ કરવાની હોય તેને શંખમાં મૂક્યા પછી જ અર્પણ કરવી જોઈએ. પૂજા કરનાર વ્યક્તિએ આ દિવસે કાળા કે સફેદ વસ્ત્ર ન પહેરવા. મંત્રનો જાપ કરવો, પ્રસાદ ગ્રહણ કરવી અને અન્ય લોકોને પણ વહેંચવો. વિષ્ણુ અને બ્રહ્મા પુરાણ અનુસાર ભગવાન વિષ્ણુ યોગમાયા એટલે કે દેવીને કહે છે કે વર્ષા ઋતુમાં મારો જન્મ શ્રાવણ મહિનાના વદ પક્ષની 8મની રાત્રે થશે અને તમે નોમના દિવસે પ્રગટ થશો. બ્રહ્મવૈવર્ત પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે શ્રાવણ મહિનાના વદ પક્ષની 8મ તિથિએ રાત્રે શુભ લગ્નમાં શુભ ગ્રહોની દ્રષ્ટિ હતી. તે સમયે 8મ તિથિ અને રોહિણી નક્ષત્રના સંયોગથી જયંતી નામનો યોગ બની રહ્યો હતો. ત્યારબાદ શ્રી કૃષ્ણનો જન્મ વૃષભ લગ્નમાં થયો હતો. દેવી ભાગવત પુરાણ અનુસાર શ્રાવણ મહિનાના વદ પક્ષની 8મ તિથિ, રોહિણી નક્ષત્ર અને વૃષભ લગ્નમાં રાત્રે ભગવતીએ દેવકીના ગર્ભમાં પરમ પુરુષ તરીકે જન્મ લીધો હતો. હરિવંશ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણના જન્મ સમયે અભિજીત નક્ષત્ર, જયંતી યોગ, વિજય મુહૂર્ત હતું. જન્માષ્ટમીના બીજા દિવસે પતરાળી જમવાનો શું મહિમા છે તેના વિશે આપણે સાંભળીએ. મથુરામાં જન્મ પછી બાલકૃષ્ણને કંસથી બસાવવા પિતા વાસુદેવ દ્વારા ગુપ્ત રીતે ગોકુળમાં નંદરાયને ત્યાં લઈ જવાય છે. તેના હરખમાં બીજા દિવસે 9મીએ નંદરાયે સૌને આગલા દિવસના જન્માષ્ટમીના ઉત્સવના પારણા રૂપે ઉપવાસમાં પતરાણામાં ભોજન આપ્યું હતું અને ગવાયું કે ગોકુળમાં આજ દિવાળી પ્રગટ થયા વનમાળી, પ્રગટ થયા વનમાળી. આ ઉપરાંત કૃષ્ણનો જમવાની પતરાળી સાથે બીજી રીતે પણ સંબંધ છે. ઇન્દ્રપ્રસ્થમાં
યુધિષ્ઠરના રાજસૂય યજ્ઞ પ્રસંગે શ્રી કૃષ્ણ જાતે પતરાળી ઊંચકી હતી. ભગવાન નરસિંહ મહેતાએ નાગરોની નાત જમાડી ત્યારે પણ શ્રી કૃષ્ણે સુપાવેશે પતરાળીઓ ઊંચકેલી. આમાંથી જન્માષ્ટમીના બીજા દિવસે પતરાળી જમવાનું મહેમાન સ્થાપ્યો હતો. જન્માષ્ટમીના દિવસે ઉપવાસ હોવા છતાં પંચાજીરીનો પ્રસાદ શા માટે અપાય છે? પંચાજરી એટલે સૂંઠ, અજમા, વરિયાળી, ધાણા અને જીરું એ 5 પદાર્થોના ભૂક્કામાં સાકર ભેળવીને કરાતું મિશ્રણ. આ 5 પદાર્થો ફરાળી ગણાય છે અને સાથે સાથે તે પાચક અને આરોગ્યવર્ધક ગણાય છે. તેથી ઉપવાસ હોવા છતાં તેનો પ્રસાદ તરીકે ઉપભોગ થાય છે. વળી ભગવાનને તો ઉપવાસ હોય નહીં, તેથી બાળ ગોપાળ આવો પ્રસાદ આરોગે એવી ભાવના વૈષ્ણવમાં પ્રવર્તે છે. જન્માષ્ટમીના બીજા દિવસે દહીં હાંડી ફોડવાનું મહાત્મ્ય શું છે? તો બાલકૃષ્ણ તો ભારે નટખટ, તે તો બાળકો ગોવાળિયાઓ સાથે મસ્તીખોર માખણચોર ગોઠિયો છે. શ્રી કૃષ્ણને ઊંચે સિક્કામાં મૂકેલી માટલીમાં રાખેલી દહીં હાંડી, દહીં માખણ મટકી ફોડીને કે ઊંચે ચડીને પણ ચોરી ચૂપીથી ખાવાની ખૂબ જ મજા આવતી. એ કોઈની આવી મટકી ફોડી નાખે તો પણ સૌ તેના પર હેત વરસાવે. દહીં માખણ તો એકલા ન ખાતા, પણ સૌ ગોપ બાળકોને વાંદરાઓને વહેંચી ખાતા. દૂધ દહીં માખણનો સંગ્રહ ન કરાય, તેનું તો સૌને વિતરણ કરાય. ખાવું ને ખવડાવું, માખણ ચોરીના લીલા પાછળનું બાળકૃષ્ણનું આવું તત્વજ્ઞાન છે. આવી મીઠાશ હોય ત્યાં નંદ યશોદાનું ગોકુળિયું સર્જાય. બાળકૃષ્ણની આવી લીલાને અનુસરી આજે પણ જન્માષ્ટમીના દિવસે ઊંચે બાંધેલી હાંડી દહીં હાંડી ફોડાય છે. શ્રી કૃષ્ણના મંત્રો હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ નમો ભગવતે શ્રી ગોવિંદાય નમઃ. ગોકુલનાથાય નમઃ. કૃષ્ણાય નમઃ. જન્માષ્ટમીના દિવસે ઉપવાસ શા માટે કરાય છે? અષાઢ વદ અષ્ટમીની રાત્રે 12 વાગે દેવકીના 8મા પુત્ર રૂપે મામા કંસના કારાવાસમાં શ્રી કૃષ્ણનો જન્મ થવાનો હતો. શ્રી કૃષ્ણનો જન્મ નિર્વિઘ્ને થાય એવી પ્રાર્થના અને સમીક્ષા સાથે એ જન્મને વધાવવા માટે આનંદ ઉલ્લાસપૂર્વક દિવસભર ઉપવાસ કરવામાં આવે છે અને મધ્યરાત્રિએ જન્મ પ્રાગટ્ય થયા પછી બીજા દિવસે નવમીએ પારણા કરીને ઉપવાસ છોડવામાં આવે છે. શ્રી વિષ્ણુના કૃષ્ણ, વામન, નૃસિંહ અને રામ એ 4 જન્મ પ્રસંગે ઉપવાસ કરવાનું કહ્યું છે. જન્માષ્ટમી પર શ્રી કૃષ્ણના શણગારમાં ફૂલોનો ઉપયોગ કરો. ભગવાનને પીળા વસ્ત્ર અને ચંદનની સુવાસથી શણગારો. એમાં કાળા ફૂલનો બિલકુલ ઉપયોગ ન કરો. વૈજયંતી માલા અને પુષ્પો ભગવાનને અર્પણ કરવામાં આવે તો તે શ્રેષ્ઠ ગણાય છે. ભગવાન શ્રી કૃષ્ણ નૈવેદ્યમાં શું ધરાવવું? જન્માષ્ટમી પર શ્રી કૃષ્ણને પંચામૃત અવશ્ય ચડાવો. તેમાં તુલસીના પાન પણ અચૂક મૂકો. સૂકા ફળો, માખણ અને મિશ્રી ધરાવી શકાય. કેટલીક જગ્યાએ પંજરી પણ ધરાવવામાં આવે છે. પૂજામાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું? ભગવાન શ્રી કૃષ્ણની પૂજામાં ભોજન વખતે તુલસીના પાનનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ. એવું પણ માનવામાં આવે છે કે ભગવાન તુલસી વિના પ્રસાદ સ્વીકારતા નથી. તુલસીને વિષ્ણુ પ્રિયા કહેવામાં આવે છે, તેથી કૃષ્ણ પૂજામાં તુલસી રાખવી ફરજિયાત છે. શ્રી કૃષ્ણની પૂજામાં મોરપીંછા, વૈજયંતી માલા, દક્ષિણાવર્તી શંખ, ગાયની માતાની મૂર્તિ, સાકર, માખણ અને વાસળી પણ રાખવી જોઈએ. જન્માષ્ટમીની રાત્રે પૂજા સમયે ભગવાનને ઝુલાવવાની પરંપરા છે. શ્રી કૃષ્ણને દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરવો. કેસર મિશ્રિત દૂધથી શંખ ભરીને ભગવાનને સ્નાન કરાવવું. દૂધ પછી ભગવાનને શુદ્ધ જળથી અભિષેક કરવો. તમે પાણીમાં તુલસીના પાન પણ નાખી શકો. આ પછી ભગવાનને નવા વસ્ત્ર, હાર અને ફૂલોથી શણગારી ચંદનનું તિલક કરવું. અબીલ, ગુલાલ, ચંદન, મોરના પીંછા, માળા, માખણ મિશ્રી, તુલસી વગેરે પૂજા સામગ્રી ભગવાનને અર્પણ કરવી અને કૃષ્ણાય મંત્રનો જાપ કરી અગરબત્તી પ્રગટાવીને આરતી કરવી.
સોમવાર અને જન્માષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણની સાથે ભગવાન શિવનો પણ અભિષેક કરવો. તાંબાના વાસણમાં શિવલિંગને જળ ચડાવવું. શિવલિંગને બિલ્વના પાન, ધતુરા, અંજીરના ફૂલ અને ગુલાબથી શણગારી, ચંદનની પેસ્ટ લગાવી, ધૂપ અને દીવા પ્રગટાવવા, મીઠાઈઓ અર્પણ કરવી, આરતી કરવી અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો. ગાય માતા શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય માનવામાં આવે છે, તેથી ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કર્યા પછી ગૌશાળામાં ગાયોની લીલો ઘાસ ખવડાવવું. શ્રી કૃષ્ણએ પોતે ગોવર્ધન પર્વતને પૂજનીય ગણાવ્યો છે, તેથી આ તહેવાર પર ગિરિરાજની વિશેષ પૂજા પણ કરવી જોઈએ. જો શક્ય હોય તો આ દિવસે ગોવર્ધન પર્વતની પરિક્રમા પણ કરી શકાય. શ્રાવણ વદ અષ્ટમીની રાત્રે 12 વાગે દેવકીના 8મા પુત્ર રૂપે મામા કંસના કારાવાસમાં શ્રી કૃષ્ણનો જન્મ થયો. શ્રી કૃષ્ણ જન્મ નિર્વિઘ્ને થાય એવી પ્રાર્થના અને પ્રતીક્ષા સાથે આનંદ ઉલ્લાસપૂર્વક દિવસભર ઉપવાસ કરવામાં આવે છે. करारविन्देन पदारविन्देन मुखारविन्देन विनिवेशयत्नं वटस्य पटस्य पुटेशानं बालमुकुन्दं मनसा स्मरामि. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.